તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં। આજે આપણે બનાવવાના છે ફ્રેન્ચ ફ્રાઈઝ। તો ચાલો જોઈએ ફ્રેન્ચ ફ્રાઈઝની રેસીપી। સૌથી પહેલાં આપણે બટાકાને સારી રીતે છોલી દઈશું। બધા બટાકાને સારી રીતે છોલી દેવાના અને પછી તેને આપણે વોશ કરીશું। પહેલાં બધા જ બટાકાને છોલી દેવાના। તો મિત્રો આજે ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવાની ઈચ્છા થઈ હતી એટલે બનાવીએ। મજા આવી જશે ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવાની। તો આપણા બધા બટાકા છોલાઈ ગયા છે। હવે આપણે તેને સારા પાણી ધોઈ દઈશું। બધા બટાકાને સારી રીતે ધોયા બાદ તેને એક કપડાની મદદથી સારી રીતે લૂંખી દઈશું બધા બટાકાને। પછી તેને આપણે ફિંગર ચિપ્સનો આકાર આપી દઈશું। તેને આપણે કટ કરી દઈશું। તમારે જાડી પતલી રાખવી હોય તો રાખી શકો છો। તો બધા બટાકાને ચિપ્સ બનાવ્યા બાદ તેને આપણે ગરમ તેલમાં તળી દઈશું। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને સારી રીતે આપણે ફ્રાય કરી દઈશું। તો આપણે ફિંગર ચિપ્સ તૈયાર છે। હવે આપણે તેને એક વાસણમાં કાઢી લઈશું। તેની નીચે પહેલાં આપણે એક પેપર મૂકી દઈશું। તો આપણો બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે। તો નેક્સ્ટ રેસીપી શું બનાવીએ કમેન્ટ કરજો। આપણો બીજો રાઉન્ડ પણ તૈયાર થઈ ગયો છે। તેને પણ આપણે કાઢી લઈશું। બધી ફ્રેન્ચ ફ્રાઈઝને સારી રીતે તળ્યા બાદ તેની અંદર આપણે મસાલા એડ કરીશું। થોડું મરચું, મરચું નાખવાથી તેનો સ્વાદ મસ્ત આવે છે। અને તેની અંદર નાખીશું થોડું મીઠું, ત્યાંથી સ્વાદ એકદમ ચટપટો આવે છે। ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી દઈશું। સારી રીતે મિક્સ કર્યા બાદ આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ તૈયાર છે। જોઈ લો કેવી મસ્ત બની છે આપણી ફ્રેન્ચ ફ્રાઈઝ। હવે આપણે ટેસ્ટ કરીને જોઈએ કે ફ્રેન્ચ ફ્રાઈઝ કેવી બની છે। તો મિત્રો ફ્રેન્ચ ફ્રાઈઝ બહુ મસ્ત બની છે, ચટપટી અને પોચી એટલે તમે પણ ખાઓ। તો મિત્રો અમારી ફ્રેન્ચ ફ્રાઈઝની રેસીપીનો વિડીયો અહીં પૂરો થાય છે। અમારી રેસીપીનો વિડીયો તમે ગમ્યો હોય તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।